વેલકમ ટુ કુકિંગ ચેનલ. આજે તમારા માટે એક યુનિક, હેલ્ધી અને ડિલિશિયસ અને તમે ડાયટમાં પણ આ વસ્તુ યુઝ કરી શકો તેવી એક અલગ વાનગી શીખવાડીશું. તો વિડીયોના અંત તક જરૂરથી જોશો. હેપી વર્લ્ડ યોગા ડે. આજે યોગા ડેના દિવસે આજે તમારા માટે એક હેલ્ધી અને એક યુનિક રેસીપી લઈને આવી છું. તેના માટે આપણે સૌપ્રથમ એક વાટકી જેટલો આપણે સોજી લઈશું. અહીં તમે ઝીણી અને મોટી ગમે તે સોજીનો યુઝ કરી શકો છો. અડધો બાઉલ તેમાં દહીં એડ કરીશું. આ બંને વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું કે જેનાથી સોજી એકદમ પલળી જાય. હજી જો બેટર થોડું કાઠું લાગતું અને સોજી પલળી ના હોય તો તેમાં થોડુંક પાણી એડ કરીશું અને સોજીને એકદમ પ્રોપરલી આપણે પલાળી દઈશું કે જેનાથી થોડીક વાર રેસ્ટ આપીશું સોજી તો સોજી આપણી ફૂલી જશે. આવી રીતે મિક્સ કર્યા પછી આપણે સોજીને અડધો કલાક રેસ્ટ આપીશું. તે માટે આપણે લીડ ઢાંકીને તેને થોડીક વાર માટે મૂકી દઈશું. તમને મારી આ રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવશો અને જો મારી રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર જરૂરથી કરશો. હવે તેના માટે આપણે હાંડવો બનાવવા માટે અત્યારે ગ્રીન હાંડવો બનાવીએ છીએ. એટલા માટે આપણે ગ્રીન કાકડીને આપણે છીણીને લીધેલી છે. તેમાં ઝીણા ઝીણા સુધારેલા કેપ્સિકમ ગ્રીન લીધા છે, કોથમીર લીધી છે, લીલા મરચું એક ઝીણું ઝીણું સુધારી લીધું છે અને દૂધીને છીણીને લીધેલી છે. અહીં તમે બીજા પણ વેજીટેબલ્સ યુઝ કરી શકો છો જેમ કે વટાણા છે, ફણસી છે, તેને પણ ઝીણી ઝીણી સુધારીને લઈ શકો છો. અને જો તમે નોન જૈન હોય તો તમે અહીં કેરેટનો પણ યુઝ કરીને તેને પણ છીણીને લઈ શકો છો. પણ આજે હું ગ્રીન હાંડવો બનાવું છું એટલે મેં બધા જ ગ્રીન વેજીટેબલ્સ લીધા છે. અડધો કલાક થઈ ગયો છે. હવે સોજી પણ એકદમ ફૂલી ગઈ છે. હવે આપણે તેમાં બધા જ વેજીસને એડ કરી દઈશું. દૂધીને એડ કરી દઈશું, કાકડીને પણ એડ કરી દઈશું. વેજીટેબલ્સની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. જો તમને કાકડી વધારે ભાવતી હોય અને દૂધી ઓછી ભાવતી હોય અથવા સ્કીપ પણ કરી શકો છો. અહીં ઝીણા સુધારેલા લીલા મરચું મેં એક એડ કર્યું છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ઝીણી સુધારેલી કોથમીર એડ કરી છે. તમે અહીં કોથમીરને ઝીણી સુધારેલી લીધા વગર જો તમે કોથમીરની ચટણી પણ એડ કરવા માંગતા હો તો તે પણ એડ કરી શકો છો. તો તેનાથી પ્રોપર ગ્રીન કલર હાંડવાનો આવશે. તેમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું. પ્રમાણસર મીઠું એડ કરી દઈશું. હવે આપણે આ બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી લઈશું. અહીં મોટા વધારે કોઈ એવા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નથી. આપણા ઘરમાં હોય તે જ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરીને આજે આપણે બનાવીશું અને એકદમ હેલ્ધી અને એકદમ માઉથ વોટરિંગ એવી આપણે વાનગી બનાવીશું. હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં તમને જો હજી આ સમયે તમને જો થોડુંક કાઠું લાગતું હોય તો તેમાં થોડુંક પાણી એડ કરી શકો છો અને ફરીથી તેને પ્રોપરલી મિક્સ કરી શકો છો. હવે તેમાં આપણે અડધી ચમચીથી થોડોક ઓછો એવો આપણે તેમાં બેકિંગ સોડા એડ કરીશું અને તેની ઉપર થોડુંક પાણી એડ કરીને આપણે હવે બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી લઈશું અને એક જ ડાયરેક્શનમાં હલાવીને આપણા બેટરને એકદમ ફ્લફી બનાવીશું. તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સ્મૂથ અને એકદમ ફ્લફી થઈ ગયું છે. આ વાનગી તમે તમારા બાળકોને અને તમારા ઘરમાં જો ઘરડા હોય તેને પણ આપણે એકવાર બનાવીને જરૂરથી ખવડાવજો. વારે વારે તે લોકો આ વાનગી ખાવાની ડિમાન્ડ કરશે. હવે એક આવી રીતે આપણે પેન લઈશું. તમે નોનસ્ટિક હોય તો નોનસ્ટિકનો પણ યુઝ કરી શકો છો. અદરવાઇઝ આવી કોઈ પેન હોય કે તેનો પણ યુઝ કરી શકો છો. તેની ઉપર આપણે 1 ચમચી જેટલું ઓઇલ લઈશું. અહીં વધારે પડતા ઓઇલનો પણ યુઝ નથી કરવાનો કારણ કે આપણે આજે હેલ્ધી વાનગી બનાવી છે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. થોડાક અડધી ચમચીથી 1 ચમચી જેટલા તલ એડ કરીશું. અહીં જો તમારી પાસે લીમડાના પત્તા હોય તો તે પણ એડ કરી શકો છો. મારી પાસે અત્યારે અવેલેબલ નહોતા તેથી મેં એડ કર્યા નથી. હવે રાઈ ક્રેકલ થઈ જાય એટલે આપણે જે બેટર બનાવ્યું છે તેમાંથી 2 ચમચા જેટલું બેટર આપણે એડ કરીશું. અહીં આપણે નાનો હાંડવો બનાવીશું એટલે બહુ વધારે પડતું બેટર નહીં એડ કરીએ.
આવી રીતે બેટર પાથર્યા પછી તેની ઉપર લીડ ઢાંકીને તેને 1 થી 1.5 મિનિટ માટે થવા દઈશું. પહેલાં થોડું ફાસ્ટ ગેસ ઉપર થવા દઈશું, પછી ધીમો ગેસ કરી દઈશું. તમે જોઈ શકો છો એક બાજુથી એકદમ બ્રાઉન રેડિશ કલર આવી ગયો છે. હવે તેને ટર્ન કરી દઈશું. ટર્ન કરતાં થોડુંક ધ્યાન રાખીશું કે આપણો જે હાંડવો છે તે તૂટી ન જાય, એટલે શાંતિથી હળવેથી આપણે ટર્ન કરીશું. અને બીજી બાજુ પણ થોડુંક તેલ સ્પ્રિંકલ કરીશું અને તેને બીજી બાજુ પર લીડ ઢાંકીને તેને 1.5 થી 2 મિનિટ માટે એકદમ ધીમા તાપે થવા દઈશું. એ 1.5 થી 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણો હાંડવો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આપણો એકદમ ટેસ્ટી, એકદમ હેલ્ધી અને ડિલિશિયસ એવું આપણો ગ્રીન હાંડવો. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુકિંગ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.